ચાલો ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 આપણે આજે જોઈએ. તો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો પહેલા આપણે શું કરવાનું છે? સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, એટલે x ની કિંમત ગોતવાની છે અને x ની કિંમત જે આવે એ x ની કિંમત પાછી શું કરવાની? બોલ, તને કહું છું, સમીકરણમાં મૂકવાની છે. તો કઈ રીતે મૂકવાની? જો એક વસ્તુ યાદ રાખજો, x હોય એટલે એને ચલ સમીકરણ કહેવાય. 7મા વાળા 8મા વાળા ગયા આવી ગયો આગળના ઓલા યર્સમાં. એટલે ચલ વાળા હોય ને એટલે x વાળા પદ એક સરખા અને x વગરના પદ એક સાથે, બરોબર? તો આમ બેમાંથી નાનો કોણ છે? નાનો ભાઈ કોણ છે? 2x 2x. તો ઈ જ્યારે છે ને આ શું છે? આ મામાનું ઘર શું છે? શું છે? મામાનું ઘર. મામાનું ઘર શું કામ? મામાનું ઘર નવા કપડા પહેરીને જવાનું હોય ને. તો અહીંયા આ જે 2x છે એ કેવા પ્લસ છે કે માઇનસ છે? પ્લસ. જ્યારે કોઈ પણ સંખ્યાને આગળ કોઈ નિશાન ન આપેલું હોય એટલે હંમેશા કેવું સમજવાનું? પ્લસ સમજવાનું. હું અહીંયા 5 લખું તો આ 5 કેવા હોય? પ્લસ હોય, પણ પ્લસ લખવાની જરૂર નથી. એટલે સમજી લો કે આ સાઈડ પ્લસ હોય બરાબર ની આ સાઈડ આવે એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય, બરોબર? કપડા બદલાઈ જાય. એટલે આપણે અહીંયા લખીએ 3x 2 આ સાઈડ આવે એટલે કેવા થઈ જાય? -2 બરાબર 18, બરોબર? 18 થઈ ગયું. હવે 3x માંથી 2x શું કરવાના? માઇનસ. પણ અહીંયા જો અહીંયા માઇનસ હોય તો સમાન ચિહ્નનો સરવાળો, અસમાન ચિહ્નની બાદબાકી. આવું આવ્યું હતું? તમારે આવ્યું હતું? એટલે 3x માંથી 1x જાય એટલે કેટલા વધે? ખાલી x વધે. 1x વધે પણ 1 લખવાની જરૂર નથી. x બરાબર કેટલા આવ્યા? 18. તો x ની કિંમત કેટલી થઈ? 18. હવે આ 18 હેમાં મૂકવાના? આ સમીકરણમાં. તો 3x બરાબર 2x પ્લસ 18. તો x ની જગ્યાએ શું મૂકવાના? 18. તો 3x ની જગ્યાએ 18, 2 કૌંસમાં 18 પ્લસ 18. 18 એકાન ઘડિયું આવડે? 18 તેરી 54, 18 દુ 36 ને પ્લસ 18. તો અહીંયા 54 ના 54, 18 ને 36 ને 18 કેટલા થાય? 6 ને 8 6 ને 8 14, 14 ની વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, બરોબર? 54. તો આ થઈ ગયું ડાબા અને આ થઈ ગયું જમા. તો અહીંયા લખી શકાય ડાબા બરાબર. આ રીતે દાખલો ગણવાનો છે. તો બીજો દાખલો બંધ થઈ ગયું ચાલુ છે ભાઈ. જો બીજો દાખલો સેમ આ રીતે કરવાનો છે. 7મા વાળા 8મા વાળા 7મા વાળા કરો. હાલો જો આ બે છે એ કેવા છે? ચલ સમીકરણ છે, બરોબર? પણ એ કોના સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. પણ આપણે અત્યારે એ આપણે ચેક કરવાનું નથી. આપણે ખાલી શું છે? એક ચલ સમીકરણ હોય કઈ સાઈડ લઈ જવાના? બરાબર ની આ સાઈડ આવે, બરોબર? એટલે 5t 3 આ સાઈડ આવે એટલે -3t બરાબર -5, અને આ -3 છે આપણે ઓલી સાઈડ લઈ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય, બરોબર? 5t માંથી 3t જાય એટલે કેટલા વધે? 2t વધે, બરાબર? 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2 વધે. પણ કેવા? મોટી સંખ્યાની નિશાની. એટલે મોટી સંખ્યા હોય માઇનસ છે એટલે માઇનસ આવે, બરોબર? હવે આ 2t છે એ કેવા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. ગુણાકારના સંબંધમાં હોય તો એ ક્યાં આવે પદ? t ને સૂત્રનો કરતા બનાવો એટલે -2 ના છેદમાં આ 2, 2 એકા 2 એટલે t બરાબર -1.
હવે આ t ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની, બરોબર? તો 5t - 3 બરાબર 3t - 5. તો t બરાબર માઈનસ શું મૂકવાનું છે? 1. જો આ રીતે કાઉન્સ આવે ને, તમે બે ખાસ ધ્યાન રાખજો, આ રીતે કાઉન્સ આવે ને એટલે કાઉન્સ હંમેશા કેવો ગણવાનો? ગુણાકારમાં હોય એમ જ ગણવાનો. આ 5 નો સંબંધ આની હારે કેવો છે? ગુણાકારમાં ગણવાનો. -3 બરાબર 3t - 1 - 5. 5 એકા -5, 3 ના 3, 3 એકા -3 -5. એટલે 5 ને 3 સમાન ચિહ્નનો સરવાળો. 5 ને 3 8, અને આમાંય 5 ને 3 -8. એટલે ઉકેલ છે હા ડાબા બરાબર જવા થઈ ગયું. અહીં લખવાનું ડાબા બરાબર જવા. હવે ત્રીજો દાખલો વિડિયો પોઝ કરીને તમારે તમારી નોટબુકમાં ગણવાનો છે. હાલો, કોને પહેલા ગણાઈ જાય? અહીંયા જો આ ત્રીજો દાખલો જો, અહીંયા ધ્યાન રાખો ભાઈ. આ 5x છે, કાંઈ નથી કરવાનું, આ બે ચલ સમીકરણ કહેવાય. તો 3 ને હું લઈ જવાના આ સાઈડ આવે એટલે નવા કપડા, બરોબર? પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો 5x - 3x બરાબર પ્લસ છે તો ઓલી સાઈડ જાય કેવા થઈ જાય? પછી 5x માંથી 3x માઈનસ જાય કેટલા વધે? 2x બરાબર 9 માંથી 5 જાય તો કેટલા થાય? -4. શું કામ? મોટી સંખ્યાની નિશાની. હવે x ને સૂત્રનો કરતા બનાવો એટલે -4 ના છેદમાં. અહીંયા શું કામ 2 ક્યાં જાય? છેદમાં. શું કામ જાય? ગુણાકારના સંબંધમાં છે એટલે 2 2 4. એટલે x બરાબર માઈનસ, x ની કિંમત ક્યાં મૂકવાની? આમાં. તો 5x + 9 બરાબર 5 + 3x. તો અહીંયા 5x ની જગ્યાએ શું મૂકવાનું? -2 + 9 બરાબર 5 + 3 -2. તો 5 2 -10 + 9 બરાબર 5, 3 2 -6. હવે 10 માંથી 9 જાય કેટલા વધે? -1. મોટી સંખ્યાની નિશાની. 6 માંથી 5 જાય કેટલા વધે? -1. મોટી સંખ્યાની નિશાની. એટલે અહીંયા થઈ ગયું ડાબા બરાબર જબા. એક સરખી નો આવે તો એનો ઉકેલ ન હોય, બરોબર? આ સમીકરણ ચકાસી લીધો આપણે. તો અહીંયા પાછું લખવાનું સમીકરણની ચકાસણી.